ચાલો જય સ્વામિનારાયણ. આજે ભારતીબેન બનાવે છે ગરમ ગરમ મારું ભજીયા, આફ્રિકાના મારું ભજીયા ચાલુ જ છે. જો બનતા જાય ને ખાતા જાય. કાં દીકરીઓ, હું એક ચાખી લઉં? ના, ચટણી નહીં ખા. મને આ ઓલી જય સ્વામિનારાયણ આફ્રિકાની આઈટમ છે આ મારું ભજીયા. આ ટમેટા, કાકડી, ગાજર એની ચટણી બનાવી. બધું છોકરીઓ ઓમ ન ખાય કા વેજીટેબલ, પણ આમ ખાઈ લે. બને ગરમ ગરમ બનતા જાય છે. આમ નહીં આવતી રે છોકરીઓ, અહીંથી ચાલુ કરો. હાલો, મને ન રહેવાનું ભજીયા જોઈને. ચાલુ કરો, હાલો. દેજો ઉષાબેન. આફ્રિકાની આઈટમ બને છે. ગમે છે ભારતીબેન? બહુ જ ગમે છે. વધારે રહેવું છે તો રોકાઈ જાવ ને થોડાક દી. બહુ જ ગમે છે. બહુ મજા આવે છે છોકરીઓ સાથે. થોડાક દી રોકાવ. જોઈએ હવે કેવું. એને જ બળબડવું જ પડે, મને સંભળાય છે. મોઢું જ બંધ નહીં રહે. આમાં શું શું નાખ્યું? આમાં નિમક નિમક ને થોડુંક લીંબુ. લીંબુ ને નિમક. એને કઈ લઈ જજો જોઈએ વધારે તો. હા હા, બનાવજો. આપણે ચાલુ રાખશું. તમને આટલા ભેળવી જ નાખજો. એ તો ભેરવી નાખવાનું. આ પછી કરશું. જોશે ને તો કેમ નથી લેવી? લે દ્યો એને થોડીક દ્યો. ખાવાનું બધું. આનું નામ શું છે ખબર? હું બટેટા પૂરી. મારું ભજીયા આફ્રિકાના છે. આપણે બટેકા પૂરી એમ નામ કરીને આમાં કેટલોય મસાલો હોય, મકાઈનો લોટ પડ્યો હોય, ચણાનો. મારું ભજીયા. તમને મારું? તમને મારું? આપણા ભજીયા. આમાં જો મકાઈનો લોટ હોય, પછી ચણાનો લોટ હોય, પછી શેનો કીધું ચોખાનો લોટ હોય, કેટલા બધા લોટ પડ્યા હોય. કોણ છે એને તને બાજરાને કરીને ખવડાવું? આજ મને ઠંડી લાગે છે. ઠંડી છે મારા ભીના વાળ છે ને એટલે લાગે છે. મેં માથું ધોયું આજે. હું 2 ભજીયા ખાઈને ધરાઈ રહી. એક વાત કહું છું, બટેકાની શાક ધરાઈ ખાધા પીના ખાધા પહેલા ધરાઈ કેવું ખાવું તો કેમ હશે? સ્વાદિષ્ટ લાગશે. મારું ભજીયા છે. ગરમ ગરમ મારું ભજીયા. સેજુ જય સ્વામિનારાયણ. કોને બનાવ્યા ભજીયા? ભારતીબેન. કોને બનાવ્યા ભજીયા? તો એને શું કહેવાનું? ક્યાં તું આવી હતી? સાળંગપુર તું આવી હતી ને? ભક્તિ સાળંગપુર આવી કા દર્શન કરવા મારી ભેગી? મારું ભજીયા. તમને બધું મારું? તમને બધાને મારું? મારું ભજીયા. જો ચટણીમાં શું શું છે ખબર હે? ગાજર છે, કાકડી છે, ટમેટા છે, પછી આદુ છે, કોથમરી છે, લીંબુ છે. બહુ મસ્ત બનાવી છે. તમે ખાવ તો ખબર. આ માનસી
એ ઓલી સાક્ષી તો ઊભી થઈને મામી જ ગ્રેવ આપે નહીં હમા ઈ બાજુ ચાલો બોલો બેન 4 વાગ્યાના બધું કરે ત્યારે બધું બને થેન્ક યુ તો કયો આમાં કેટલી મહેનત થાય ખબર ને જમવા માંડો હાલો ફટાફટ મસ્ત મસ્ત ઊભા ન થતા જોઈને કેજો અહીંયા જ દઈ દેશે 2 વસ્તુ છે ને એટલે હો મને શરદી થવાની રણજીતભાઈ જય સ્વામિનારાયણ પહેલી વાર ખાધું કેવું લાગ્યું હું લંડન ગયા તા મને લઈ ગયા તા કા કવિતાબેન ને ભારતીબેન બે ખાવા મારું ભજીયા મારું તને મારું ભાવે ને ચટણી લઈ આવજો જોઈ કેજો અહીંયા આપશે આનંદભાઈ હિરાણી આવો આફ્રિકા ફરવા અત્યારે ક્યાં આવશો આફ્રિકા ફરવા અસ્મિતાબેન ગજેરા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ ઓલા આખા રહ્યા ને હવે રેવા દેજો આખા રેવા દેજો સતીશી ચોકી એ મૂક દો ને જેને જોઈ લે ફેરવીને અને એક ઓલી નાની તપેલી ચટણી મૂક દો અમૃતબેન હિરાણી ઠંડી છે બેન ઉષાબેન એક નાની તપેલીમાં ચટણી મૂક દો થોડીક આ એમાં ભરી દો ને તોય હાલશે જમવામાં છે મારું ભજીયા અને મસ્ત ચટણી કા વેજીટેબલની ચટણી અમૃતબેન હિરાણી આવો યુગાન્ડા ફરવા ચોક્કસ આમાં ફ્રી થાય ત્યારે મને મારો નંબર તો છે ને વોટ્સએપ કરી દેજો ક્યારેક આવશું ત્યારે મળશું મારો નંબર 9817 19 9 23 ડિનર શું છે એમ અમે તો વારું કઈ કા જૂનવાણી શબ્દ વારું વારું કરવા હાલો એવું કહેતા હે ને ગામડે આપણે પેલા હવે જમવા ડિનર ને એવું બધું આવ્યું પાણી આ જે છે મારું ભજીયા છે સરસ ભાઈ ઘેરે પહોંચી ગયા કાંઈ ન થયું ને સરસ લ્યો ભગવાન તમારું ખૂબ મંગલ કરે અમારે સાંજ પડી ગઈ હો આ વચ્ચે મૂકી દો એટલે આમ જેને જોશે ને આમ ફેરવતા જશે હો આમ લઈને ફેરવતા જાજો આવો રણજીતભાઈ આવો પધારો મૂકી દો ને ત્યાં દઈ દો ત્યાંથી સાક્ષી ત્યાંથી આમ જવા દે ચટણી હાલો આગળ
લઈ લ્યો ને લેતા જાઓ ને જવા દો. આ તો મજા આવે કા ખાવ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વધારે શું ભાઈ? મારું ભજીયા. મારું ભજીયા. તમને બધાને મારું. ભારતીબેન 4 વાગ્યાના મહેનત કરીને બનાવે છે. થેન્ક યુ ભારતીબેન, બધાને ભાઈ વાવો. તમારા માટે તેને સ્પેશિયલ બનાવ્યા. તો એ બધું વેજીટેબલની ચટણી બનાવી. એમાં ચોખાનો લોટ હોય, પછી મકાઈનો લોટ હોય ને ભારતીબેન, મકાઈનો લોટ હોય ને, મકાઈનો, ચોખાનો, ચણાનો, પછી ધાણા, બધા મસાલા, પછી ચટણીમાં શું છે, ગાજર, પછી ટમેટા, કાકડી, કોથમરી, આદુ, મરચાં, એવું બધું. જયેશ પટેલ, જય સ્વામી. રણજીતભાઈ ભજીયા બતાવજો. મારું ભજીયા આવી રીતના હોય. થોડા કડક નો થવા દેવા પડે એમ ભારતીબેન. આપણે ખાધા લંડન કડક નહોતા, થોડા ક્રિસ્પી, સેજ સોફ્ટ. હા એટલે હા એવું. હા લે આલે. કાલે રેસીપી શેર કરી દેશું. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જેવું કામ તમારું સારું થઈ ગયું, સારું જ છે. એ તો થાક લાગ્યો હોય ત્યારે આમ તેમ હોય. જેતપુર ગાદી સ્થાનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના જય સ્વામિનારાયણ. વિજયભાઈ માલવિયા ભાઈ, અમારા રોજે તમે દર્શન કરવા જાઓ ને તો અમારા ભગવાનને જય સ્વામિનારાયણ કહેજો. અને ગુરુવાર એકાદશી છે, ત્યારે તો બહુ મોટી છે. સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ છે, એટલે આજે વખતે એકાદશી સરસ આવશે. મોનાબેન પટેલ. જય માતાજી, જય સ્વામિનારાયણ. બધા આપો કયો તો આપો ભજીયા છોકરીઓને. નથી ખાવા? હા લે તો આપ. દીકરીઓને મોજ છે. બસ હવે એટલા જ કરજો. આ રેવા દેજો. ભાઈ ગૂગલ પે નંબર આ જ છે મારો, 98171993. 98171993. એ ગૂગલ પે નંબર જ છે. અમૃતબેન જય સ્વામિનારાયણ. ભદ્રેશભાઈ જય સ્વામિનારાયણ. મેં ભજીયા 2 નો સ્ટાર્ટિંગમાં ખાધા, પછી હમણાં બધા સાથે જમશું. જય સ્વામિનારાયણ. અંબાજીથી હેતલબેન રાવલ.
જય અંબાજી, જય અંબે. બેન તમે જે દિવસથી કહેલું છે તે દિવસથી રોજ તમારા આશ્રમ વતી જય સ્વામિનારાયણ કહું છું. થેન્ક યુ ભાઈ. બસ ભગવાનને એટલું કહેજો અમારું જય સ્વામિનારાયણ રોજે. ગઢપુરથી જોતા હોય ગોઢડા ગોપીનાથજી મહારાજને કહેજો, સાળંગપુરથી જોતા હોય તો દાદાને કહેજો જય સ્વામિનારાયણ, જુનાગઢથી જોતા હોય તો ત્યાં સિદ્ધેશ્વર મહાદેવ દાદાને અને રાધા રમણ દેવને કહેજો, અને જેતપુર ગાદી સ્થાનેથી જોતા હોય ત્યારે ભગવાનને ત્યાં કહેજો. અમારા રોજે જય સ્વામિનારાયણ કહેજો બસ અમારા વતી. ચટણીની રેસીપી એમાં કાકડી, થોડી કાકડી લેવાની, કાકડીને ગાજર બે ઓછું, અને ટમેટા, પછી ધાણા, આદુ એ બધું વધારે લેવાનું, અને પછી એમાં લીંબુ ને ખાંડ ને મરચું ને બધું ખાટી મીઠી મસ્ત બનાવવાની. જય સ્વામિનારાયણ, જય અંબે, જય અંબે. દેવી પ્રતિક રાઠોડ, તમને ભગવાન લાંબુ આયુષ્ય આવે. ના બેન, આપણે બહુ લાંબુ નથી જોતું, ભગવાન જેટલું જીવાડે ને થોડું જીવાડે બસ, વધારે ને. અંકુરભાઈ બાલદા, જય સ્વામિનારાયણ. ભલે ભગવાન થોડું જીવાડે પણ કોઈને મદદરૂપ બનીને એવું જીવાડે બસ. જ્યોતિબેન પટેલ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અમારા લાયક કામકાજ હોય તો કેજો ચોક્કસ. જય સ્વામિનારાયણ. મજામાં છીએ. કલ્પેશભાઈ મને વોટ્સએપ કરજો ને મેસેજ, તમને આખી ડિટેલ મોકલી આપીશ. રણજીતભાઈ, હું કાયમ જાગીને મારા ગુરુનો ફોટો જોઈ લઉં એટલે દિવસ સારો જાય. ભાઈ હું કેટલી વાર કહું કે મારે કોઈના ગુરુ બનવું નથી, બસ તમારા ગુરુ ભગવાન ને બધું ઈ માનો ને મહારાજ છે. હું કાંઈ આપણે ગુરુ બનવું નથી ને આપણે એવા નાટક આવડતા નથી. આપણે એક મનુષ્ય છીએ, ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, અને આપણે બધા સારા કાર્ય કરી અને દેશને મદદરૂપ થાય ને ભગવાનને મદદરૂપ આપણે એ કાર્ય કરી બસ ભગવાનને રાજી કરવા. અને આપણે માણસ છીએ ને તો માણસ જ રહેવાના. અંબાજીથી આપવાના બેન, તમારું કામ બહુ જ સારું છે. તમે અંબાજી જય અંબે કહેજો, દર્શન કરવા જાવ ને તો અમારા માતાજીને. જય માતાજી. અતુલભાઈ ચોવલિયા, એટલે ભગવાનના ઉઠીને દર્શન કરજો, મારા ન કરતા. શું ઝીણી શું કે છે? માનસીબેન ડાયા થઈ ગયા હમણાં. એને એક દી સરસ મસ્ત બેસાડીને બધું સમજાવી, તે દિવસની બહુ ડાય થઈ ગઈ છે. આમ આવ અહીંયા તે દિવસની ડાય થઈ ગઈ છે. જુનાગઢ આવો, આમાં અત્યારે ક્યાં જુનાગઢ આવી, પ્રયાગની બધી તૈયારી નહીં કરવાની ભાઈ. ધ્રુતિબેન, પ્રયાગની બધી તૈયારી કરવાની ને. અલકાબેન, જય સ્વામિનારાયણ બેન, જય સિયારામ. એટલે માનસીબેન અમારા ડાયા થઈ ગયા. માનસીબેન ને ડાયા હોય એટલે તમારું બીજું રૂપ છે માનસી. હે, મારું બીજું રૂપ લેવાનું છે. હે, જોવેવો તમે માથું કેમ ઓયડું કે બધું માર્ક કરે, આટલે કાટલું માર્ક કરે મારું. પછી એવું બનવું છે. ભાઈ મારામાં વિજયભાઈ, મારામાં દર્શન તો બધા આવે જ છે. વર્ષાબેન, તમારા વિડીયો જોઈને ઘણી પ્રેરણા મળે. બસ મારો વિડીયો બનાવવાનો હેતુ સફળ થઈ જાય ને પ્રેરણા મળતી હોય તો. ના થોડુંક આપણે એક સેશન એવું ગોઠવશું, થોડીક ફ્રી થાવ પછી
કે ઘણા વિચાર ઉપર વાત કરી શકી કે કોઈ બહેનોને કાંઈ એવા પ્રોબ્લેમ હોય તો શેર કરી શકે, જેથી કરીને સમાજમાં પણ ખ્યાલ આવે. ભણવામાં નબળી છે પણ એને બીજી મગજ શક્તિ બહુ જ છે. કોનું કામ? હાલો ઈ લાઈવ હાલો જય સ્વામિનારાયણ. ઈ આ સબેન લાઈવ વિડિયો ચાલુ છે. આ સબેન નો લાઈવ વિડિયો ચાલુ છે. ના જે કામ હોય વોટ્સએપ મેસેજ કરી દેજો. જે કામ હોય ને એવી WhatsApp મેસેજ કરી દેજો. ઈ લાઈવ વિડિયો ચાલુ. હા બોલ, લે શું સાંભળું તારી વાત, બોલ. બ્લેક કરશું વાપર હે બ્લુ ન કરતા થઈ બ્લેક લ્યો હવે બ્લેક કરવું એમ? તમને મારે પૂછવાનું, લે બોલો. આ તારી ફેવરિટ કલર મારો ફેવરિટ કલર કયો? બ્લુ બ્લેક આમ આવ, બ્લુ ને બ્લેક કયો કલર? બ્લુ ને બ્લેક. આ પગમાં નો હલ લાગે એવું તો કેવો કલર સરસ લાગે? Black. બ્લેક કલર. વાંધો નહીં. હા તો હવે બ્લેક હાલો, તમે કયો એમ. હવે તમે કયો એમ માં જીવવાનું બસ. સારું, તમારા વિસ્તારના ચોક્કસ દર્શન કરીશ, પ્રાર્થના કરી ચોક્કસ. થેન્ક યુ. આકે આસરી છોકરી જેવા લાગે. હે આકે આસરી છોકરી હું છોકરી જેવી લાગુ એમ? તે હું છોકરી જ છું. હાથી ને છોકરી જેવા લાગે. હું છોકરી નથી છોને તો છોકરી છે એટલે સુધાર ઓલા પરીનો હોય જેવા લાગે. ક્યાં એવા નથી લાગતા તને? ખોટો તને મગજમાં કેસર ચડી ગઈ હે. ના ના એવા લાગે. આસરે રિંગ પહેરી વાળ છૂટા રાખ્યા. ઈ તો મેં વાળ ધોયા હે ગોગી. વાળ ધોઈ તો વાળ છૂટા ન રાખવા. રાખવા હવે આ બધા કેમ જીવવું એ મારે? તમે એમ કયો ને એમ. તમે કયો ટકો કરાવ નાખો કરાવ ના ના કરાવતા તો ભલે. નો કરાવતા નો કરાવતા. એટલા ખબર ટકો નો કરાવતા. માનવી ને બધા લાઈટમાં આવી ગયા છે. મારો જ ખાલી 7 કિલો વજન ઘટી ગયો છે. 39 થઈ ગયો. 39 થઈ ગયો જોવો. 28 હતો ને 39 વજન થયો. સાંભળો, 28 તો 39 થઈ ગયો. મારો 7 કિલો ઘટી ગયો. ઈ એ બરાબર આવ્યો. બધાનો વજન 2-5 કિલા વધી જ ગયા છે. મારો એકનો ઘટી ગયો. તું જ થોડો ખાઈ નથી જાતી મગજ. તને એવું નથી લાગતું કે તને વધારે મારે ટોકવી પડે છે? મમરા તો મને જોઈ, મમરા વગર આંખું ન ખુલે, બીજા વગર ખુલે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વિમલનગર ને વિમલનગર ક્યાંથી આવી? વિમલનગર 2 બહેનો સાસરે છે, ભાઈની દીકરી ને કાકાની દીકરી, પણ આ નથી અવાતું. જય શ્રી કૃષ્ણ. ભગવાન અગર આખી ખુલાસો વાહ માનવી, આશાબેનની વાડીમાં જલસા છે. દીકરીઓને આ જલસા છે બધી દીકરીઓને. તમે તો આમ રાખજો વાળ. હા આ બધાને જો જેને ટોલા હોય ને તેલ નાખ લેજો. હું આ તેલ લઈ આવી છું ટોલાનું, હો માથામાં. અને મારાથી તો આ કાજ રેજો. મને બીજાને ન સળે, બીજાને મને ન સળે. જામનગર આવો ત્યારે આવજો બેન, મારું ગામ ત્યાંથી 40 ગાર્ડનનું કામ બાકી જ છે. બગીચો હજી થોડોક બનાવવાનો જ છે. તમને ઝાડ ઉછેરતા સરસ આવડતું હોય, થોડા ઘણા વાવી જાજો. મમરા ખાવાનું બંધ કરો તો વજન વધે એમ. સાચી વાત છે. મમરા તો એક જ ટાઈમ ખાવું, કઈ 3 ટાઈમ મમરા ખાવું? હા ક્યારે મેં ખાધા? શાક રોટલી નથી ખાતા, ક્યારેક જ ખાવ છું. પણ ભૂખ આયા પાછા રૂમમાં વયા જાવ. પણ નો ભૂખ લાગે તો શું કરું? પાછી જ વહી જાવ ને. તોય ખાવ. નો ભૂખ લાગે અડધી તો અડધી રોટલી પણ હમણાં નથી બરોબર જમી લેતી. હમણાં ખાઈ લે. તો બસ. પહેલા નતા જમતા આ સાદી. હવે જમવા માંડી તો ભૂખ લાગે એટલે જમવા માંડે. એમાં ચિંતા ન કરવાનું હોય. બસ મારો વજન થોડો વધે, અમુક નો ઘટે. તમારો વધે ને? અમે ખાઈએ તમારો વધે, મારો મારો 9 કિલો વધ્યો. છાસ વાળું મોઢું ધોઈ જાય. તને કેટલી ટોકી મારો તારામાં જો તો. એવડે 9 કિલો તો 10 કિલો. અમાર કલાકાર ઈ બેન આશ્રમ છે. હા આશ્રમ છે.
લંડન થી આવ્યા પછી વજન ઘટી ગયું, બહુ ઘટી ગયું. કહું ને 7 કિલા ઉપર ઘટી ગયું. ખાતા નથી એટલે ઘટી જ જાય. સંધ્યા દીદીને ફોન આવ્યો, હાલે એને કઈ લાઈવ ચાલુ પછી ફોન કરશે હો, એમ કેજે. હેલો સર, આ સાથેથી લાઈવ ચાલુ છે. તમે મોકલાવજો કેટલા છોડવા જોઈએ. તમારે આપવા હોય એટલે આપી જાજો ને વાવી દેશું અમે. કા તમે આવજો વાવી દેજો. કેમ દેખાતું ને? શું નથી દેખાતું? આ બધા દેખાય જ છે. આ સાથેથી શું કહેવાય? મારું ભજીયા. મારું ભજીયા અને ચટણી આપી જાવ. ઊભી થઈને આખી વહી જાજો. એને કે પછી ફોન કરશે. મારું ભજીયા ઈ મને પછી એમ કે તું તો બધી છોકરીઓમાં તને આ છોકરી યાદ જ નથી આવતી, એમ કે મને ફોન જ કરવાનો ટાઈમ નથી, એમ કે. આને મગજ કટાય કઈ અલકાબેન તમે જમતા નથી એટલે વજન ઘટી જાય. ના ના, હું જમું જ છું, પણ મને છે ને રિપોર્ટ કરાવ્યા હતા ને તો કોલેસ્ટ્રોલ ઘટે છે. બધાને કોલેસ્ટ્રોલ વધતો હોય ને મને ઘટે છે, એટલે મને ચરબી નથી એવું કીધું, ચરબી વધારવાની. એટલે મને ડ્રાય ફ્રૂટ ને એવું ખાવાનું કીધું, પણ મને એવું ભાવતું નથી. ના તો કોણ પાડે? તમને ખવડાવું મને કોણ ના પાડે? પણ મને ભાવતું નથી, ગળે જ નથી ઉતરતું, તો ખાવું કેમ ડ્રાય ફ્રૂટ? કાં ભક્તિ? અડદિયા ખાધા ભારતીબેન આજે. તમારા અડદિયા 2 ખાધા ને મેં, મને ભાઈવા એટલે મેં 2 અડદિયા ખાધા આજે સવારે. એટલે જાડી થઈ ગઈ જો. તમે આગ્યું રેજો મારા આમ માથેથી. આમ જો કોકનો ટોલો મારા માથામાં પડી જાય ને તો હું હેરાન થઈ જઈશ. અને ઓલી ટોલાની દવા નાખ લેજો, લઈ આવી છું આખી બોટલ. છોકરીઓને અડદિયા ખવડાવે છે. લાઈ ફોન છે સંધ્યા દીપની વિડીયો કોલ આવ્યો. ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભ રાત્રિ. શું કેશો માનસીબેન? રદ્દી થઈ ગઈ. અરે રોજ 5 અડદિયા ખાવાના? તો વજન વધી જાય. ના, કોઈ ક્યારેય નહોતા ખાધા અડદિયામાં, ઘણાએ નહોતા ખાધા. જય સ્વામિનારાયણ રોહિતભાઈ. એને તો ખાવા દે, ભલે ને ખાતી તને હું વાંધો છે? ખા તું તાર, ખા નિરાતે ખા. આપણે નિરાતે ખા, ઉતાવળ નથી. પૂરું કર. ના, એ ખાવી પડે. લીલા શાકભાજી કોઈને નથી ભાવતા, એ તો મને પ્રોબ્લેમ પર ખાવું ને તોય ખાવ. નિરાતે ખા ભક્તિ. મોહનભાઈ વાઘાણી લંડન આવો. લંડન ને હમણાં નો હવે આવવાનું થાય લંડન, કેમ કે અત્યારે તો બધા અહીંયા આવતા હોય. અમારે જો ભારતીબેન 2 દિવસથી આવ્યા છે, એ કે જવું નથી ગમતું, મજા આવે છે. એ કે આજે સાળંગપુર ને બધે દર્શન કરવા ગયા હતા. મયુરભાઈ સુરત આવો ત્યાં. સુરત કદાચ અમે લગ્નમાં હમણાં આવવાનું થાય તો જોઉં છું, પણ કેમ વિચારું, અમારા ગોપીના લગ્ન છે ને, જોઈ હવે ક્યારે આવી છે. મિતભાઈ તમારા મિતભાઈ એવું કે અડદિયા ખાવાની જરૂર. મિતભાઈ મોકલજો તો, બીજું શું, અમે ખાઈ, તમે મોકલો તો. કા જેને ખવડાવવા એ મોકલજો. જોઈ હવે કોણ મોકલે. જય દ્વારકાધીશ. ચોક્કસ ભાઈ, જામનગર બાજુ આવીશ ત્યારે ચોક્કસ પધારીશ. એ ભક્તિ ખવાઈ ગયું જો. ખા લે, હમણાં ચમચી 2 ચમચે પૂરું લે. એ ગયું મોઢામાં. પેલા એવું કેતા ને કે આપણે આમ નાના હોય તે નો કે અબુ કોડિયો ને આમ મોઢા મૂકતા એવું કે, એવું નાના હતા ત્યારે કે ગણપતિ બાપાનું મોત ખાલવા લેવા લે. ચીણી. ચાલો કેટલા વાગ્યા? 8:05 ની વાર છે. 8:05 ની વાર. 8 ને 5 થાય એટલે સજા મળશે ને, ખબર ને? ક્યાં ગયા લીડર? ફોટા પાડવાના જાવ. ભલે બીજા તો છે ને. આ જા, નામ લખી લેજે. 8 ને 5 પછી વાંચવા બેસે ને નામ લખી લેજે. ફેની એને કચરા પોતાની સજા દેવાની. ક્યાં સંધ્યાનો ફોન પૂરો થઈ ગયો છે?
અત્યારે આ વાંચવા બેસવાનું હોય અમારે નાની નાની દીકરીઓને લીડર બનાવી છે એને મોટિવેશન મળે ને અમારે ફેની છે પછી ભક્તિ છે પછી કોણ છે બીજું આ બે છે ને આ બે અમારા લીડર છે એક ત્રીજું ભણે ને તું કેટલા મળે પાંચમા વાળા એક બેન લીડર છે ને એક ત્રીજા વાળા નો વાંચવા બેસે એના નામ મેં કીધું લખી લેજે 8 ને 5 થઈ જાય ને 6ઠી મિનિટે નામ લખી લેવાના હો એક જ સેકન્ડ રાહ જોવાની 8 ને 6 મિનિટ થાય ને એટલે નામ લખી લેવાના બીજે દી આખું ગ્રાઉન્ડ વારવાનું ને કચરા પોતા એને પાઈ કરવાનું જેનો વારો હોય ને નહીં પણ જેનો વારો ન હોય ને વાંચવા બેસી જવાનું કા ઓ ભક્તિ નામ લખી લેવાના બધાને હમણાં ફ્રી નથી થતા રોજ એક દીકરી માટે હવે પાછા ફ્રી થાશું નીતિબેન અડદિયા ખજૂર પાક એટલે તો કહું બધા થોડો થોડો મોકલજો તો અમે ખાઈશું કોણ મોકલે જોઈએ હવે માનસીને લીડર રાખો માનસી તું લીડર છો ને માનસી છે લીડર ચમત્કાર તો આપવો પડે ને નમસ્કાર ન કરે એટલે વાંચવા ન બેસે તો પછી એને તરત જ બીજે દિવસે કચરા પોતા એટલે વાંચવા બેસી જ જાય જામફળ પડ્યા જ છે તમારે ખાવાય તો મોડેકથી હો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ આમ જો કોક હતી કોકઈ છે ને ઓરેન્જ છે પીવી હોય તો આ તો ઠેક આ બા લઈ આવ્યા એટલે કહું બધી એમાં મૂકી છે બધી એમાં મૂકી ઓરેન્જ બધી એમાં મૂકી એમ કહું 5 નંબરમાં નથી મૂકી 2 બોક્સ હતા તો બધી ફ્રીજમાં મૂકી અત્યારે ફ્રીજમાં ન મૂકો કોણે કીધું મૂકવાનું મેં બોયલી જ નથી હું ક્યારેય અત્યારે ફ્રીજમાં મૂકવાનું કીધું જ નથી કેમ કે આ ઠંડીનું ફ્રીજમાં હું જરૂર હા કોને કીધું ફ્રીજમાં મૂકવાનું ના હું ફ્રીજમાં મૂકવાનું બોયલી જ નથી હું બોયલી હતી 5 નંબરમાં મૂકી દો બધું એવું પણ 5 નંબરમાં જોઈતી એમ કાઢી આવાય હવે ફ્રીજમાંથી કોઈ નહીં પીએ કે બહાર કાઢો સાંભળતા જાવ ને કેમેરા આપણે એટલે જ 20 રાખ્યા છે હવે જમી લ્યો બેન ચાલો હવે જમી લઈ માનસી કે જમું હરેશભાઈ હા હરેશભાઈ તરત સજા મળી જાય હરેશભાઈ સોરી હો એ સોરી આપણે ભાઈ બેન જ સમજી એમાં ભૂલ થઈ ગઈ મારતી એમાં મને ખબર નહોતી ને એટલે હરી ઓમ જય ગિરનારી હરેશભાઈ એટલે મને બહુ આમ ઘડીક અફસોસ થયો સોરી જય સ્વામિનારાયણ અમારા હરેશભાઈ મજાક કરવાની વધારે ટેવ છે હરેશભાઈ તમારા શબ્દ યાદ આવી જાય ને તો હું એકલી હસતી હતી મને એમ થાય હું ગાંડી નથી થઈ ગઈ ને કેમ છો બેન જય સ્વામિનારાયણ મજામાં છીએ ચાલો બધાને શુભ રાત્રિ કહી દો શું બોલો આટલા બધાને અત્યારે આજ રોકાવાનું હું ઈ ફોન ચાલુ છે હું રાહ નહીં જોઉં હું રાહ જરાય નહીં જોઉં ભક્તિ નામ લખી લે ભક્તિ નામ લખી લે ભક્તિ બધા નામ લખી લે તું તાર લખી લે જે વાંચવાનો બેઠું જો 8 ને 5 થઈ ગઈ હે ફેની 8 ને 5 થઈ ગઈ જો આબરૂ નો કાઢતી આપણી લીડર બનાવીને હો તમને લીડર બનાવી આબરૂ નો કાઢતી ના બોલી ઘડિયાળમાં 8 ને 5 થઈ નામ લખસ ને શાંતિ તો રાખો આપણે લીડર છીએ હો આપણી આબરૂ નો જ આવી જોઈએ હો નામ લખી લેજો નો વાંચવા બેસે ના કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કહી દે કેવું બોલતા ન આવડી નાના ને મોટિવેશન મળે એને લીડર બનવું જોઈએ હું એકલી ઊભી રહે તમે બધા નામ લખ લે ફટાફટ લખ લે બહારની ઘડિયાળમાં 8 ને 5 થઈ ગઈ લખવા માંડ નામ એટલે હમણાં ફટાફટ બેસી જાય તો વહી જાવ ને બહાર નહીં તો લખાઈ જાય અહીં ઊભા રહે લખાઈ જાય બસ બેસ જા કાલે પેપર બધાના કાલે હો હા એનું ને ડોકા કાઢીને જોવે ને એનું તાર નામ લખી લેવાનું
હો જે ડોકા કાઢશે ને એના નામ નીકળશે માર ફોન લઈ ફોન દેવા લાઈ ના લેસન નહીં લેસન કરે એનું નામ લખ લેવાનું વાંચવાનું એટલે વાંચવાનું જ અત્યારે 1 કલાક ફરજિયાત અને હું ગમે ત્યારે પ્રશ્ન પૂછીશ જે વાંચતા હશો ને એનો જ પૂછીશ એટલે યાદ રાખજો જે વાંચો ની પૂછીશ હું ગમે ત્યારે અચાનક આવીને ચાલો હવે દીકરીઓને રીડિંગ ટાઈમ થઈ ગયો 8 થી 9 1 કલાક વાંચવાનું અવાજ ન આવવો જોઈએ નામ જ લખ લેવાના આપણે કઈ બોલવાનું નહીં મૂંગે મોઢે નામ મને આપી દેવાના હો બીજા દિવસ સવારમાં 6 વાગ્યા કચરા પોતા અને લીડર ને મોડું થાય તો એને સજા આવશે હો એટલે લીડર ને ઉતાવળ રાખવાની આ એમ લીડર ને ઉતાવળ રાખવાની નાની દીકરીઓને બનાવી દે મોટિવેશન મળે ને એ વધારવાનું હવે ચાલો જય સ્વામિનારાયણ